છે, છતાં ગુજરાતમાં લોકોના સ્વાસ્થ્ય સાથે બેફામ રીતે છેડછાડ થઈ રહી છે। આરોગ્યના દુશ્મનોની ભરમાર જોવા મળી રહી છે। એક જ દિવસમાં રાજ્યના 3 જિલ્લામાં આરોગ્યના દુશ્મનોને ફૂડ વિભાગે ઝડપ્યા, ત્યારે કેવી રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે થઈ રહ્યા છે ચેડા, આવું જોઈએ આ રિપોર્ટમાં। ગુજરાતમાં આરોગ્યના દુશ્મનોની ભરમાર વધતી જઈ રહી છે। થોડા રૂપિયા કમાવવાની આડમાં લોકો હવે લોકોના જ સ્વાસ્થ્યના દુશ્મન બની ગયા છે અને નકલી ભેળસેળવાળા ખોરાકનું ઉત્પાદન કરી રહ્યા છે। અમદાવાદના માધુપુરામાં ફૂડ વિભાગે બાતમીના આધારે જય માતાજી ટ્રેડર્સમાં દરોડા પાડ્યા હતા। આ દરમિયાન ગોડાઉનમાંથી 2000 કિલો ભેળસેળવાળું મરચું, ધાણા પાવડર અને જીરું મળી આવતા ગોડાઉનને સીલ કરી કાર્યવાહી હાથ ધરી। માત્ર અમદાવાદમાં જ નહીં પરંતુ સુરતમાં પણ પોલીસે કામરેજમાંથી શંકાસ્પદ ઘી ઝડપી પાડ્યું છે। કામરેજના નવાગામની શ્રીજી ઇન્ડસ્ટ્રીઝમાંથી બાતમીના આધારે પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં 103 કિલો શંકાસ્પદ ઘી અને 112 કિલો મલાઈ મળી આવી હતી, જેથી આ બંને વસ્તુના સેમ્પલ લઈને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે। ચોમાસાની સિઝનને ધ્યાને રાખતા જામનગરમાં પણ ફૂડ વિભાગે વિવિધ એકમોમાં ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં 45 કિલો તેલ અને 25 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો, જેથી તમામ અખાદ્ય જથ્થાનો નાશ કરાયો હતો। આ સાથે જ 7 પેઢીને 14,000નો દંડ ફટકારાયો હતો। અમોએ અલગ અલગ વિસ્તારોમાં જામનગર શહેરના ખાસ કરીને રેકડીઓ, ફાસ્ટફૂડ, હોટેલ, રેસ્ટોરન્ટ, આઈસ ફેક્ટરીઓ, પાણીમાં ક્લોરિનેશન વગેરે મુદ્દાઓ અંતર્ગત તેમજ ખાદ્ય તેલ જે વપરાય છે તેમાં અમુક જગ્યાએ અમને TPC 25 અપ જોવા જણાવ્યું અને અમુક જગ્યાએ હાઇજીન અને હેલ્ધી ફૂડ હોવું જોઈએ એ ખરેખર પ્રોપર સ્ટોરેજ થયેલ ન હતું। તો આવી વસ્તુઓ અમે આશરે 25 કિલો જેવી પસ્તીનો નાશ કરાયો છે। પ્રિન્ટેડ પેપર વાપરતા હતા એવા તમામ જગ્યાએ। આવી રીતે રાજ્યમાં રોજ અસંખ્ય લોકો થોડા વધુ પૈસા કમાવવાની આડમાં લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યા છે। તેવામાં આવા આરોગ્યના દુશ્મનો સામે રાજ્યમાં ક્યારે કડક કાયદો બનશે તે સૌથી મોટો સવાલ છે। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।